એવું થયું. એટલે સ્વામીજીને બાજુમાં બીજો મસાલો તો એ રહી ગયો ઓરિજિનલ, અને એની જગ્યાએ સફેદ મરચું જતું રહ્યું છે. 10 જગ્યાએ સ્વામીજી ઉકાળો પીધો. સ્વામી કોઈને કહ્યું નહીં કે ભાઈ આ મસાલો બદલો એમ. એ હેત થાય એટલા માટે ભીડો એને બેઠો છે. આપણા લેવલ આવ્યા છે. લેવલે ના આવ્યો હોત તો આપણને હેત ન થત. એની ગરજ છે. એક ગરજુ છે આપણને સુખી કરવા માટે. પણ જેને સુખી થવું છે એને ગરજ નથી. આપણે એક ગરજુ પુરુષ છે જે ગરજ રાખી છે, એનું ઋણ ભરવાનું છે. એની ગરજનો વિચાર કરીને આપણે નિરંતર ભજન કરવાનું કે સ્વામી તે ગરજ ન રાખ્યો હોત તો આપણા દીકરા આપણા ના હોત. સ્વામીજીએ ગરજ ના રાખી હોત તો આપણા જે દીકરાઓ છે આપણા ના હોત. એક ગરજુ થયા છે. એની ગરજનો વિચાર કર. હવે અમે ગરજુ થઈએ બસ, કારણ કે સુખી અમારે થવું છે. આપણે એવા ગરજુ થઈને સત્સંગ